નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપણી સાથે જાનવી વડગામા. ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. બાબરા તાલુકાના કરિયાણા જિલ્લા પંચાયત ખંભાળા ગામે કોંગ્રેસની સભામાં અમરેલી 14 સીટના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ દીપ પ્રગટાવ્યો હતો. અમરેલી જિલ્લામાં નારણભાઈ કાછડિયાને ભાજપ દ્વારા ફરી અમરેલી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા. મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલા જીવાપર ગામે રામજી મંદિરમાં 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તો સમાચારમાં ફરી આપનું સ્વાગત છે. તો હવે સમાચાર જોઈએ વિસ્તારથી. બાબરા તાલુકાના કરિયાણા જિલ્લા પંચાયતના ગામે કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ દીપ પ્રગટાવ્યો હતો. બાબરા તાલુકાના કરિયાણા જિલ્લા પંચાયત સીટના હરેશસિંહાણીના મત વિસ્તારમાં ખંભાળા ગામે કોંગ્રેસની સભામાં અમરેલી 14 સીટના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ દીપ પ્રગટાવ્યો હતો અને લાઠી બાબરા સીટના ધારાસભ્ય વીરજી ઠુમર અને બાબરા નગરપાલિકાના પ્રમુખ વનરાજભાઈ વાળા, તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનક તળાવિયા, ભૂતપૂર્વ અને લોક સમર્થનમાં ગ્રામ પંચાયતના સરપંચો અને ખેડૂતો અને પશુપાલકોનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત અને પશુપાલકો ઉમટ્યા હતા. જેમાં ખેડૂતોના પાક વીમા અને પશુપાલકોને ઘાસચારો અને પાણીની જેવા મોટા પ્રશ્નોનો સંભાળ્યા હતા. રિપોર્ટર અશ્વિન સોલંકી, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, બાબરા. અમરેલી જિલ્લામાં સતત ત્રીજી 2 વખત સંસદ રહે નારણભાઈ કાછડિયાને ફરી અમરેલી લોકસભાના ઉમેદવાર જાહેર કરાયા. અમરેલી જિલ્લામાં સતત ત્રીજી 2 વખત સંસદ રહેલા નારણભાઈ કાછડિયાને ભાજપ દ્વારા ફરી અમરેલી લોકસભાના ઉમેદવાર જાહેર કરતા સમગ્ર અમરેલી જિલ્લામાં આનંદ છવાયો હતો. ત્યારે ભાજપ સરકારમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક પરસોત્તમભાઈ રૂપાલાએ અમરેલી જિલ્લામાં ભાજપનું વાવાઝોડું ફેરવી દેતા કોંગ્રેસમાં સન્નાટો ફેલાયેલ હતો. ત્યારે બગસરા બાયપાસ પટેલવાડી ખાતે સભા સંબોધીને ભાજપના ઉમેદવાર કાછડિયા સમર્થનમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક પરસોત્તમભાઈ રૂપાલાને સાંભળવા માટે માનવ મહેરામણ ઉમટી પડેલા હતા. પોતાની કાર્યશૈલીમાં ભાજપ વિકાસને ગણથી વિકાસની વાટે સડસડાટ ચાલી રહેલ આજને યાદ કોંગ્રેસ સમયની હાલત સૂકી ગયેલ હોય ત્યારે થયેલા વિકાસની વાત સાથે રાખીને પરસોત્તમ રૂપાલાએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત વચ્ચે સભા સંબોધીને આ સભા જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, નાસકો ચેરમેન દિલીપભાઈ સંધાણી, નગરપાલિકાના ઉપપ્રમુખ નિતેશભાઈ ડોડિયા, એવી રીબડિયા, પ્રેમજીભાઈ માધડ, અશ્વિનભાઈ ડોડિયા સહિતના ભાજપ તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ સહિત કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે 26 સીટોમાં અમારા પ્રદેશના આગેવાનો, રાષ્ટ્રીય આગેવાનો, અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ, અમારા અધ્યક્ષ આદરણીય અમિતભાઈ સહિત તમામ આગેવાનો પ્રચારની ઝુંબેશને ખૂબ વેગવાન રીતે ચલાવી રહ્યા છે. આજે હું અહીંયા આપણી અમરેલી લોકસભામાં જુદા જુદા વિસ્તારોમાં સભાઓ કરતો આજે અત્યારે બગસરામાં આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યો હતો. જે પ્રકારનો ઉત્સાહ યુવાનોમાં, ગ્રામ્ય વિસ્તારના લોકોમાં જોવા મળી રહ્યો. રિપોર્ટર યુનુસ શેખ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, બગસરા. મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલા જીવાપર ગામે રામજી મંદિરમાં 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મોરબીથી 20 કિલોમીટર દૂર આવેલા જીવાપર આમરણ ગામે રામજી મંદિરમાં 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો, જેમાં 3 દિવસ સુધી ધાર્મિક વિધિ અને સંતવાણી કાર્યક્રમ થયા હતા. આ બાબતે વાત કરીએ તો ભૂકંપ 2001માં ભૂકંપની અસરમાં આવી ગયેલ ગામનું સ્થળાંતર થયેલું હતું. આ ગામની 500ની વસ્તી છે અને વરસાદ આધારિત ખેતીનો મુખ્ય વ્યવસાય છે. આ ગામમાં રામજી મંદિર બનાવવા નવા અને જૂના જીવાપર ગામના લોકોએ નિર્ણય લેતા ગામના 61 સભ્યોની સેવા ટીમ બનાવી છેલ્લા 5 વર્ષની અંદર નાટક કે લોક ડાયરાઓ યોજીને મંદિર નિર્માણ માટે ફંડ એકત્રિત કરી રહ્યા હતા અને 5 વર્ષ સ્વપ્ન સાકાર થયું. અદ્યતન મંદિર બનાવીને તેનો 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં 3 દિવસ સુધી યજ્ઞનું આયોજન થયું હતું. રિપોર્ટર શ્રીકાંત પટેલ, ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ, મોરબી.
તો આ હતા આજના મુખ્ય સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ અને અમારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. GUJ લોક ફરિયાદ ન્યૂઝ, અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.